કોયલી ગામ એટલે વડોદરાની બાજુમાં, અને વડોદરાથી એ કોયલીથી ડાકોર બહુ કઈ દૂર નથી. અને એ ડાકોરના મંદિરમાં બિરાજમાન ભગવાન રણછોડ રાય, અને એ રણછોડ રાયનો અનન્ય ભક્ત છે. એને એક વ્રત છે, એક નિયમ છે. મેં હમણાં તમને કહ્યું સવારમાં, એક નિયમ લેજો. એને એક નિયમ છે કે મારે દર પૂનમે ડાકોર જવું. દર પૂનમ ડાકોર ભરવા જાય. ભગવાન રણછોડ રાયના દર્શન કરે. અને દર્શન કરે, વળી પાછા આવે. પ્રાથમિક શાળામાં, જે શાળામાં એ શિક્ષક હતા, એ શાળામાં બાળકોને એવા ભણાવે કે મનસુખરામ માસ્તર જે દિવસે હાજર ન હોય, અને તે દિવસે કોઈ બાળકને ઉભો કરીને એમ કહે કે તું હવે ભણાવી દેજે, ત્યારે મનસુખરામ માસ્તરનો એ વિદ્યાર્થી એવો અભ્યાસ કરાવે કે મનસુખરામ માસ્તર એની પાસે પાછો પડે. સાહેબ આવા તૈયાર કરે છોકરાઓને. માન અને સન્માન સાથે એ વિદ્યાર્થીઓને તૈયાર કર્યા. વિદ્યાભ્યાસ કરાવ્યો. એમાં બરાબર એના ગામના, અને આમ પણ તમે સાહેબ સારું કામ કરો ને એટલે તમારા વિરોધી વધે. મનસુખરામ માસ્તર સારું ભણાવતા હતા, છતાં પણ જે છોકરાઓ એની પાસે ભણતા હતા, એ જ છોકરાના કાકા, એ જ છોકરાના બાપા મનસુખરામના વિરોધી. પણ એક વાક્ય કહી દઉં તમને, સારું કામ કરો તમારા વિરોધી વધે. પણ ચાણક્યે બહુ સુંદર લખ્યું છે, બહુ સુંદર વાક્ય કહ્યું છે કે તમારા જીવનમાં જ્યારે દુશ્મનો વધે ત્યારે સમજો તમારી પ્રગતિ છે. અને તમારે જો જીવનમાં પ્રગતિ કરવી હોય તો દુશ્મનો મજબૂત રાખો, તમારા વિરોધીઓને મજબૂત રાખો. જેટલા તમારા વિરોધી મજબૂત એટલી તમારી પ્રગતિ મજબૂત. સાહેબ પણ હા, તમારી પ્રગતિમાં તમારી ભૂલ તો નથી થતી ને, એની ખાસ તકેદારી રાખજો, ખાસ તકેદારી રાખજો. બાકી તમે તમારી પ્રગતિમાં મસ્તીથી જીવા કરો. તમે તમારું કામ કરો. કારણ કે આ દુનિયામાં સારું કામ કરવાના સમયે આ દુનિયાના લોકોએ ભગવાનને નથી છોડ્યા તો આપણને શું છોડવાના છે? જો ભગવાનને નથી છોડ્યા તો આપણને શું છોડશે? તમે કાંઈ કે સારું કામ પકડશો ને એટલે તરત જ તમારા વિશે મનસે ટિપ્પણીઓ કરવા, તરત નહીં નવી તમારા વિશે ટિપ્પણીઓ કરશે. કારણ કે મેં ગઈકાલે કીધું હતું કે તુંડે તુંડે મતિર ભિન્ના. એક હરખી કોઈનામાં બુદ્ધિ હોતી નથી, એક હરખા વિચાર હોતા નથી. એટલે મનસુખરામના વિરોધી લોકોએ વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં એક નોટિસ આપી છે, એક અરજી આપી કે અમારા ગામની અંદર એક ભગતરો શિક્ષક છે, હરે ફરે એ ડાકોર વયો જાય છે, છોકરાને ભણાવતો નથી અને ખોટો પગાર લે છે. અમારે આવા શિક્ષકની જરૂર નથી. કાં તો તમે એને અહીંથી બદલી કરો અને કાં તો તમે એને સસ્પેન્ડ કરો. અરજી ગઈ.
એ અરજીના માધ્યમથી એક વખત ઇન્સ્પેક્શન આવે છે અને એ સમયમાં એવું લખાય છે, કવિ રામ ભગત એવી આખી કથા લખી છે, એમાં એવું લખ્યું છે કે એ સમયે બરાબર 9 વાગે ટ્રેન વડોદરાથી ઉપડતી અને 11 વાગે એ કોયલી ગામમાં આવતી. અને 11 વાગે સ્કૂલનો સમય, 11 થી 5. પૂનમ ન હોય એટલે મનસુખરામ માસ્તર સ્કૂલમાં ગેરહાજર હોય નહીં, કોઈ દિવસ હાજર જ હોય ત્યાં. જો પૂનમ ન હોય એટલે સ્કૂલમાં હાજર હોવું એની ફરજ છે. પૂનમ હોય તો જ એ બહાર જાય, બાકી સ્કૂલમાં જ હોય. બન્યું એવું કે બરાબર તે દિવસે જ્યારે ઇન્સ્પેક્શન આવ્યું, એ ઇન્સ્પેક્શનના દિવસે મનસુખરામ માસ્તર હાજર હતા. 11 વાગ્યાનો સમય, આ બાજુ ટ્રેન આવે અને આ બાજુ કોયલીની પ્રાથમિક શાળામાં પ્રાર્થના થાય. એક ખુરશી ઉપર આસન પાથરે, એની ઉપર ભગવાન ડાકોરવાળા રણછોડરાયનો ફોટો મૂકે અને બાળકો લાઈનબદ્ધ બેઠા હોય અને સામે મનસુખરામ માસ્તર પણ બેસી અને ભગવાનની પ્રાર્થના કરતા હોય. ભગવાનની પ્રાર્થના કરતા હતા. એવા સમય બરાબર શબ્દો હતા, વિશ્વાસુના વિશ્વાસુ, કોણ લૂછશે મારા આંસુ, ઓ વિશ્વાસુના વિશ્વાસુ. અને એ સમય બરાબર પેલા અધિકારી અને અધિકારીની સાથે એની બેગ ઉપાડવા વાળો એક વ્યક્તિ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી આવે છે. અને આવ્યા એ સમય બરાબર મનસુખરામની આંખો બંધ છે, બાળકોની બધાની આંખો બંધ છે અને પ્રાર્થના ચાલે છે. અને પ્રાર્થનાનું એ શાંત વાતાવરણ, લોબીમાં આવી અને અધિકારી ઉભા રહ્યા છે. પ્રાર્થનાના શબ્દો સાંભળી અને આવેલા અધિકારીને ખૂબ આનંદ થયો. એની સાથે ઓલો જે આવ્યો હતો ને બેગ ઉપાડવા વાળો, એણે કીધું, સાહેબ આનો રિપોર્ટ સારો લખતા નહીં હો, આપણે આવ્યા જરામ જો તો ખરા, આપણને સન્માન નથી આપતો, હામું નથી જોતો આપણી. અને ત્યારે પેલા આવેલા અધિકારીએ પોતાની સાથે આવેલા પ્યુનને કહ્યું, એ ભાઈ મૌન રહ્યો, કારણ આ પ્રાર્થનાનું શાંત સરોવર છે અને પ્રાર્થનાના શાંત સરોવરમાં શબ્દોરૂપી કાકરા મારી અને તરંગો પેદા ન કરાય મારા બાપ, પ્રાર્થનાને ચાલવા દો. પ્રાર્થના પૂરી થઈ અને મનસુખરામ માસ્તરની આંખો ખુલે છે. જુએ તો અધિકારી આવ્યા, એકદમ ઊભા થયા અને સાહેબને કહે છે, સાહેબ તમે આવવાના હતા, મને ખબર ન હતી, નહીં તો હું તમારા સ્વાગતની તૈયારીઓ કરાવત. અરે નાના મનસુખરામ, કશો વાંધો નહીં, પણ સાહેબ આજ ઓચિંતા તમારું આવવાનું. હજી વાતો કરે છે એટલે મનસુખરામ માસ્તરે 2 હાથ જોડ્યા હતા, એટલે ઓલા બાળકો જોઈ ગયા કે અમારા સાહેબે હાથ જોડ્યા, એટલે એક પછી એક બાળકો ઊભા થઈ અને પેલા આવેલા અધિકારીને વંદન કરીને જતા રહ્યા પોતાના ક્લાસમાં. કેટલા બાળકોને સંસ્કાર આપ્યા છે. આ દ્રશ્ય પેલા આવેલા અધિકારીનું આમ આમ હૃદય ચૂમી ગયું. બાળકો સારા છે, આ કોઈકે ખોટી અરજી આપી છે. મનસુખરામ, તમને નથી ખબર? ના સાહેબ, મને નથી ખબર. આપનું શું આવવાનું આજે ઓચિંતું? અરે મનસુખરામ, તમારા વિરુદ્ધમાં તમારા ગામ લોકોએ અરજી આપી છે. સાહેબ, મને નથી ખબર શા માટે, પણ કશો વાંધો નહીં, જે હતું તે જવા દો. મેં તમારા સ્કૂલનું આજે નિરીક્ષણ કર્યું છે, તમારી પ્રાર્થના સાંભળી, આ બાળકોના સંસ્કાર જોયા, અને એટલા માટે મનસુખરામ, હું તમારી આ તમામ કાર્યશીલતાઓથી હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને આજથી હું તમારો 3 રૂપિયાનો પગાર વધારું છું. આવેલા અધિકારીએ 3 રૂપિયાનો પગાર વધાર્યો અને કહ્યું કે હું આજે ખૂબ પ્રસન્ન થયો. એક કામ કરો, આ બાળકોને રજા આપી દો, આપણે ઓફિસમાં બેસીને વાતો કરીએ. અને રજા આપી દો. બાળકોને રજા આપી દીધી. બાળકો તો આમ દફતર પાટી લઈને નીકળવાની તૈયારી કરે. અને એ સમયે આપણે ખબર છે 11 વાગે સ્કૂલે જઈએ એટલે 12:30 વાગે જમવાની રિસેસ પડતી. એટલે 12:30 વાગે જે રિસેસ પડે એ રિસેસમાં બાળકો બહાર આવવાના છે, એ રાહ જોઈ અને ગામના એ છોકરાઓના કાકા, એના મોટા બાપા, એ ભોરિંગ તત્વો બધા આમ આમ શેરીઓમાં હંતાણા છે. ભગવાન શિવના ઘરેણા.
જેવા છોકરા આમ સ્કૂલમાંથી બહાર આવ્યા અને પકડ્યા, એ છોકરા અહીંયા આવ, અહીંયા આવ. ઓલા માસ્તર આવ્યા છે ને વડોદરાથી, શું થયું? અરે બાપા, ઈ સાહેબ આવ્યા ને એને અમારી પ્રાર્થના સાંભળી અને અમારી સ્કૂલના સાહેબના એટલા વખાણ કર્યા કે એણે અમારા સાહેબનો 3 રૂપિયા પગાર વધાર્યો અને અમારે મોટો બેલ પડી ગયો, અમારે રજા થઈ ગઈ આજ. હે, 3 રૂપિયા પગાર વધાર્યો? એના માસીનો દીકરો લાગ્યા. આ બધા આ એના હગાવાલા જોય અંદરો અંદર. થોડા દિવસ થયા, આ ભોરિંગ તત્વોને હક ન થયું, વળી પાછી અરજી લખી. અમારા ગામમાં એક ભગતરો શિક્ષક છે, ડાકોર વયો જાય છે, છોકરા ભણાવતો નથી, કાંઈ એની બદલી કરો ને કાંઈ એને સસ્પેન્ડ કરો. અને નોંધ કરી, ગયા વખતે આવ્યા હતા એ અધિકારી મોકલતા નહીં, એ એનો હગો છે એટલે પગાર વધારીને જાય છે. વળી અરજી ગઈ ને વળી પાછી ઇન્સ્પેક્શન આવે. એ જ પરિસ્થિતિ સાહેબ. પૂનમ નહોતી એટલે મનસુખરામ માસ્તર હાજર હતા. 11 વાગે ટ્રેન આવી, અધિકારી બરાબર સ્કૂલમાં આવે અને અહીંયા સ્કૂલમાં બરાબર પ્રાર્થના ચાલુ હતી. પ્રાર્થનાને સાંભળીને પહેલી વખત આવ્યો તો અધિકારીએ 3 રૂપિયા પગાર વધાર્યો. બીજી વખત આવ્યા હતા એનો ઉપરનો અધિકારી હતો, એણે મનસુખરામનો 5 રૂપિયાનો પગાર વધાર્યો. ગામના છોકરાઓ વળી પાછા જ્યારે રિસેસમાં ગયા, ગામના લોકોએ પૂછ્યું કે લાવ ઓલા સાહેબ આવ્યા છે ને શું થયું? તો કે છે સાહેબ કાકા, ઓલી વખતે સાહેબે 3 વધાર્યા હતા, આ વખતે સાહેબે 5 વધાર્યા. હે, આ બધા મામા માસુના જ લાગે છે. ગામ લોકોને હક ન થયું. મનસુખરામ તો પોતાની મસ્તીમાં હો સાહેબ છોકરાઓને ભણાવે. અને બરાબર હવે ગામના લોકો ભેગા થયા, તારીખ્યું લીધું હાથમાં. આમાં જુઓ પૂનમ કેદી છે, કારણ આ રોજના માટે હાજર હોય છે તઈ જ આવે છે. આમાં પૂનમ કેદી છે જુઓ. આમ તારીખ્યાના પન્ના ખોલીને જોયું કે આ પૂનમ છે. જુઓ તેથી કોઈ રજા છે નહીં, રવિવાર નહીં, તેથી સ્કૂલ ચાલુ છે, કોઈ જાહેર રજા નથી અને પૂનમ છે. લખો, પાછી અરજી કરી અને નોંધ કરી તમે આ દિવસે આવજો અને હવે આ વખતે જિલ્લા શિક્ષણ અધિકારી પોતે આવજો, બીજા કોઈ નહીં. ભલે. અરજી ગઈ. આ ત્રીજી વખત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં અરજી ગઈ એટલે અધિકારીને આમ 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 આ ત્રીજી વખત આવી એટલે પેલા 2 અધિકારીને બોલાવ્યા કે તમને મેં આના ઇન્સ્પેક્શન માટે મોકલ્યા હતા, તમે કઈ નથી કરી આવ્યા, ત્રીજી વખત અરજી આવી. અરે સાહેબ, અમે જઈ આવ્યા. તો પછી આ ત્રીજી વાર શું કામ ને અરજી આવી? સાહેબ ખબર નહીં આ ગામ લોકો શું કામ એને આવું આ શિક્ષકની સાથે કરવા માંગે છે. પણ અમે ત્યાં ગયા અને અમે સ્કૂલના છોકરાઓના સંસ્કાર જોયા, એનું ભણતર જોયું, સ્કૂલની શિસ્તતા જોઈ. 2 અધિકારી હતા, એમાંથી એક અધિકારી કીધું સાહેબ જો તમે મને અધિકાર આપો ને તો હું એટલું કહી શકું કે વડોદરાની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં નીચે જેટલી પણ આપણી સ્કૂલો આવે છે ગામડાની, એમાંથી સૌથી પહેલો નંબર જો કોઈને આપવો હોય ને તો હું કોયલી ગામની પ્રાથમિક શાળાને આપું સાહેબ. આટલી શિસ્તતા છે, આટલા સંસ્કારો છે. પણ ખબર નહીં આ બાળકો શું આ ગામના લોકો શું કામ આ મનસુખરામની પાછળ પડ્યા છે. શા માટે? બાકી સાહેબ મેં તમને કહ્યું હતું ખબર છે કે હું આગળ એક સ્કૂલમાં ઇન્સ્પેક્શન માટે ગયો હતો અને મેં છોકરાઓને પ્રશ્ન કર્યો, છોકરાઓ આ શિવનું ધનુષ્ય કોણે તોડ્યું? તો છોકરાઓ ઊભા થઈને જવાબ આપ્યો, સાહેબ અમે નથી તોડ્યું. મેં એના માસ્તરને કીધું, એટલે માસ્તર આ છોકરાઓ આવો જવાબ કેમ આપે છે? તો માસ્તરે મને કીધું કે સાહેબ નવું કેટલાનું આવે એ કયો ને, આ જૂનું મૂકી દો. એને નહોતી ખબર આ શિવનું ધનુષ શું છે. પણ મનસુખરામના બાળકો તો શું એનામાં સંસ્કાર, શું અભ્યાસ. કઈ વાંધો નહીં, બરાબર જે તારીખ લખીને આપી હતી એ તારીખનો દિવસ આવે છે. આ બાજુ ગામના લોકોએ એક વ્યક્તિને કીધું છે જરા ધ્યાન રાખજે, ઓલો ડાકોર જાય છે કે નહીં. એક વ્યક્તિને ડાકોર જાય છે કે નહીં એનું ધ્યાન રાખવા મોકલો છે. બરાબર આવી પૂનમ એટલે એ દિવસે એક બાળકને કહી અને મનસુખરામ માસ્તર ડાકોર જવા માટે નીકળે છે. છોકરો ભણાવવા માટે તૈયાર થાય છે.
અને આ બાજુ ગામ લોકોએ જિલ્લા શિક્ષણ અધિકારી આવે છે એટલે એના સ્વાગત માટે ગાડા તૈયાર કર્યા, જમવા માટે એને ચૂરમાના લાડુ બનાવ્યા. અને આ દુનિયાનો નિયમ છે સાહેબ, જરૂર હોય ને તો ચોખા ઘીના લાડવા ખવડાવે, અને જરૂર પતી જાય ને તો ખાટી છાશ ન આપે. આ દુનિયાનો નિયમ છે. સુર નર મુનિજન સબકી યહ રીતિ, રામચરિત માનસ કહે છે. સ્વાર્થ કારણ સબ કરહી પ્રીતિ. સ્વાર્થ હોય એટલે બધા પ્રીત કરે, અને સ્વાર્થ પતે એટલે પછી કોણ હું ને કોણ તું બધા ભૂલી જાય છે. મનસુખરામ માસ્તર સવારની ટ્રેનમાં ગયા ડાકોર, અને 9 વાગે જે ટ્રેન આવવાની હતી એ ટ્રેનની અંદર પેલા અધિકારી આવવાના, એના સન્માન માટે કોયલી ગામના બધા વ્યક્તિઓ ગયા રેલવે સ્ટેશન, એના હામિયા કર્યા. અને આ બાજુ ડાકોરમાં પહોંચી ગયેલા મનસુખરામ ભગવાન રણછોડરાયના દર્શન કરે, અને બીજી બાજુ ગામમાં મનસુખરામના પત્ની ઉજમબાઈને ખબર પડી કે આજ ગામના લોકોએ મારા પતિ બરાબર ગયા છે ડાકોર, અને મારા પતિના ડાકોર જવાના લઈ અને આ લોકોએ પાછળથી ઇન્સ્પેક્શન કરાયું છે. અરે મારા પતિને નોકરી જશે. પણ ઓરડામાં જઈ ભગવાન રણછોડરાયનો ફોટો એક પાટલા ઉપર રાખી ઘીનો દીવો પ્રગટાવી અને રણછોડરાયને પ્રાર્થના કરી છે કે હે ઠાકોરજી, હે ડાકોર વાળા, મારા ધણીની નોકરી જાય ને એનું અમને દુઃખ નથી, પણ મારા પતિના બાનાની પત જાય ને એની મને લાજ રાખજે મારા હરી. મારા ધણીએ તારામાં ભરોસો મૂક્યો છે, બાનાની પત ન જાય. અને ઉજમબાઈના અંતરમાંથી નીકળ્યો અવાજ અને ડાકોર પહોંચી ગયો અવાજ. મનસુખરામ માસ્તર ડાકોર જાય, જિલ્લા શિક્ષણ અધિકારી બરાબર અહીંયા આવે, એના સામૈયા થાય. 11 વાગ્યાનો સમય અહીંયા સ્કૂલમાં શિક્ષકોને એ બધાને આવવાનો સમય, વિદ્યાર્થીઓને પ્રાર્થનાનો સમય. અને બન્યું એવું કે ગામના લોકો બરાબર પેલા અધિકારીને લઈને આવે એના પેલા આ કોયલી ગામનો મનસુખરામ માસ્તર ડાકોરમાં પહોંચ્યો, અને ડાકોર વાળો રણછોડરાય મનસુખરામનું રૂપ લઈ અને કોયલી ગામમાં આવ્યો સાહેબ. ભગવાન ડાકોર વાળાની મૂર્તિમાંથી તેજ ઓછું થયું અને મનસુખરામનું રૂપ લઈ અને ડાકોર વાળો અહીંયા આવ્યો કોયલી ગામ. રોજના માટે મનસુખરામ માસ્તર ડાકોર વાળાની પ્રાર્થના કરાવે, આજ ડાકોર વાળો સ્વયં પોતાની પ્રાર્થના કરાવે છે સાહેબ. 11 વાગ્યાનો સમય, એ જ સ્થળ, એ જ સ્થિતિ, બાળકો લાઈન બદ્ધ બેઠા છે, અને આ સ્વયં ડાકોર વાળો પ્રાર્થના કરાવે. ગામના લોકો બધા લઈને આવ્યા, એને જાન આવી બરાબર ઉતારામાં, સ્કૂલમાં આવી. જ્યાં આવીને જોયું તો મનસુખરામ માસ્તર ખુરશીમાં. ગામના લોકોની આંખું ફાટી ગઈ. જે લોકોને, જે ઓલા માણસને ધ્યાન રાખવા કીધું હતું ને કે તું ધ્યાન રાખજે ડાકોર જાય છે કે નહીં, એને પકડ્યો. એ અહીંયા તો તું કહેતો તો ને આ ગયો છે, આ તો અહીંયા છે. અને ઓલાએ જવાબ આપ્યો છે, ભાઈ સાંભળો, મેં એને ટ્રેનમાં જાતા જોયો છે, આવતા નથી જોયો ભાઈ, મેં એને જાતા જોયો છે, આવતા નથી જોયો. પ્રાર્થના ચાલતી હતી, શાંત રહ્યા બધા. શું પ્રાર્થના? તનમાં મનમાં દેહ ભુવનમાં તારી છબી પધરાવું, દિલ દરવાજો ખોલ્યો છે, હવે નહીં વાસ. તારા કારણે મેં દિલનો દરવાજો ખોલ્યો છે હરી, હવે હું નહીં બંધ કરું એને. જિલ્લા શિક્ષણ અધિકારી એમ કહે છે, અરે ભલા માણસ, શું પ્રાર્થના થાય છે? ગામનો એક વ્યક્તિની બાજુમાં ઉભો તો એને કીધું, સાહેબ તમે આની પ્રાર્થના સાંભળીને કાંઈ નિર્ણય કરી લેતા નહીં, કારણ આની પ્રાર્થના અમે સાંભળીને તો અમારા વિચાર બદલી જાય છે. તો વિચાર કરો, પ્રાર્થનામાં તાકાત કેટલી છે, માણસના વિચારોને બદલી નાખે છે. પ્રાર્થના પૂરી થઈ, મનસુખરામ માસ્તરની આંખ ખુલે, જોવે તો ગામના લોકો, જિલ્લા શિક્ષણ અધિકારી દોડતા ગયા. આ તો સ્વયં હરી છે. અરે સાહેબ, તમે આવવાના હતા
મને ખબર નથી, તમે સમાચાર મોકલ્યા હોત તો હું તમારા સન્માનની સ્વાગતની તૈયારી કરત. મને ખબર નથી સાહેબ, મને માફ કરો, હું પ્રાર્થનામાં હતો, મેં તમને આવકાર નાખ્યો. અલે મનસુખરામ, ભલે ભલે, કશો વાંધો નહીં ભાઈ, ખૂબ સુંદર પ્રાર્થના કરી તમે. ગામના લોકોને જોયા, ગામના લોકો કહે છે સાહેબ તમે આની પ્રાર્થના જોઈને કાંઈ નિર્ણય આપી દેતા નહીં, આ અમારો શિક્ષક બહુ તૈયાર છે, એક કામ કરો તમે થોડાક પ્રશ્નો પૂછો એટલે ખબર પડે કે આ હું ભણાવે છે. બાળકોને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વાળા આવેલા અધિકારી ગામના લોકોના કહેવાને લઈને પ્રશ્ન કરે છે. એક પ્રશ્ન, બે પ્રશ્ન, ત્રણ પ્રશ્ન. જ્યાં પ્રશ્ન કરે ને એ ભેગો સીધો જ બાળક ઉભો થઈને જવાબ આપી દે. જેવો પ્રશ્ન એવો જવાબ, જેવો પ્રશ્ન એવો જવાબ. ગામના એક વ્યક્તિ કીધું સાહેબ આવા હેલા હેલા પ્રશ્ન પૂછોમાં અમારો મનસુખરામ બહુ તૈયાર છે, એને પોપટ પઢાવીને જ રાખ્યા હોય, કઈક અઘરું પૂછો. અને હવે આમે જિલ્લા શિક્ષણ અધિકારીને પોતાની ઇજ્જતનો સવાલ હતો, કારણ કે જેવો પ્રશ્ન કરે એવો જવાબ આવે. અને ચોથા ધોરણના વિદ્યાર્થીને ઉભો કર્યો અને એને હાથમાં ધોરણનો પ્રશ્ન પૂછ્યો. માસ્તર પૂછે બાળકને અવળો એક સવાલ, રામે કંસને માર્યો તે દિવસ હતો કે રાત. વિચાર તો કરો, ક્યાં રામ અવતાર, ક્યાં કૃષ્ણ અવતાર અને ક્યાં નૃષિ પ્રાગટ્યની કથા. એકેય ને કાંઈ બંધ બે નહીં. ગામના લોકો કહે છે હવે બરાબર લ્યો, આવો પ્રશ્ન હોય તો ખબર પડે. આખી સ્કૂલમાં આમ હોપો પડી ગયો, બાળકો સ્તબ્ધ થઈ ગયો. ઓલો બાળકો બોબો બિચારો નીચે જોઈ જાય છે. હવે ચોથા ધોરણના છોકરાને શું ખબર હોય હાથમાં ધોરણનો સવાલ, એનો જવાબ. ગામના લોકો રાજીમીડા થવા હવે. અને એ સમય ભગવાન ડાકોર વાળો જે મનસુખરામનું રૂપ લઈને આવ્યો છે, એમણે નજર કરી ચોથા ધોરણના છોકરા સામે. એ ભટુર જવાબ દે. અને જ્યાં ભગવાનની નજર પડી આમ છોકરા માથે, અને છોકરાની નજર સાહેબ સામે ગઈ, હરિની અને ઓલા બાળકની બેની નજર એક થઈને ત્યાં ચોથા ધોરણનો વિદ્યાર્થી હાથમાં ધોરણનો હવે જવાબ આપે છે. એક હરિની નજર પડી અને છોકરો કહે છે માસ્તર ભૂલ્યા ભાન તમે અને અવળો કર્યો સવાલ, કૃષ્ણએ કંસને માર્યો, રામે રાવણ કુળનો કર્યો વિનાશ. ચોથા ધોરણના વિદ્યાર્થીએ જવાબ આપ્યો ને તો એલા જિલ્લા શિક્ષણ અધિકારીના પગ નીચેથી જગ્યા વહી ગઈ. શું સાંભળું છો? આખી સ્કૂલમાં સ્તબ્ધ થઈ ગયું બધું. ઓલો અધિકારી કહે છે કે અરે ભલા માણસ, તમે આટલું સુંદર શિક્ષણ આપનારા એક માણસ તમે અહીંથી કાઢવા માંગો છો? મનસુખરામ, હું તમારા ભણતરથી ખૂબ રાજી થયો છું, તમારી વિદ્યાના આ વિદ્યાર્થીઓના વિદ્યાનથી હું ખૂબ રાજી થયો છું, માટે હું તમારો આજ 15 રૂપિયાનો પગાર વધારીને જાઉં છું. અને સાથે સાથે હું તમારા બઢતીનો એક લેખ દઈને જાઉં છું કે આવનારા સમયમાં તમારી બઢતી થાય. ગામ લોકોને ખૂબ દેખા. બપોરના સમયથી આ જમવા લઈ ગયા ને, ગામ લોકો વિચાર કરો એનું કામ ન થયું ને, ઓલા લાડવા બનાવ્યા હતા ઈ નો પીરસ્યા, નો જમાડ્યા લાડવા. કામ થાય તો લાડવા જમાડીએ, બાકી આપણે છાશ નો આપીએ. આ દુનિયામાં આપણે સ્વાર્થના સગા છે સાહેબ. સ્વાર્થના સૌ સગા સંબંધી, સ્વાર્થમાં છે આખી દુનિયા અંધી. સ્વાર્થમાં તો બધો માણસ આંધળો બની જાય. ₹15 પગાર વધાર્યો પછી થાય છે એવું કે જે 11 વાગે ટ્રેન આવે ને
એની ત્યાર પછી વહી જાય, પછી પાછી એક ટ્રેન આવે, 4 વાગે ટ્રેન આવે, એ 4 વાગે ટ્રેન આવેલી ટ્રેન પાછી જાય વડોદરા. એમાં બરાબર જિલ્લા શિક્ષણ અધિકારીને જવાનું. ખરી કથા તો હવે છે. જિલ્લા શિક્ષણ અધિકારી ગામ લોકો એને મૂકવા જાય છે, અને જે બરાબર ટ્રેન આવે છે, અને જે ટ્રેનના ડબ્બામાં જિલ્લા શિક્ષણ અધિકારી બેહવા જાય, એ જ ટ્રેનમાંથી હવે ઓરિજિનલ મનસુખરામ માસ્તર ઉતરે છે. હાચો મનસુખરામ તો હવે ઉતરે છે. મનસુખરામને જોયા, અને મનસુખરામે જિલ્લા શિક્ષણ અધિકારીને જોયા, આમ ગામ લોકોને જોયા. મનસુખરામ સમજી ગયા કે આજ મારી નોકરી ગઈ. હજી મનસુખરામ કઈ બોલે ત્યાર પેલા જિલ્લા શિક્ષણ અધિકારી કીધું કે મનસુખરામ, આ ડબ્બામાં તમે કઈ ગોઠવાઈ ગયા? સાહેબ માફ કરજો, તમે આવવાના હતા એ મને ખબર નથી, નહીં તો હું ડાકોર નો જાત. આજે પૂનમ હતી તો હું ડાકોર ગયો તો, મને માફ કરજો. મનસુખરામ, શું મજાક કરો છો આ તમે? સાહેબ મજાક નથી કરતો હું આપની મશ્કરી કેમ કરી શકું? હું આપની કેમ મશ્કરી કરી શકું? આજે હું ડાકોર ગયો તો. અરે મનસુખરામ, હજી તમને કહું છું, શું કામ જૂઠું બોલો છો? અમે તમારી સ્કૂલમાં ઇન્સ્પેક્શન માટે આવ્યા, તમે પ્રાર્થના કરાવી, તમારા બાળકોને સવાલ પૂછ્યા, તમારા બાળકોએ જવાબ આપ્યા, મેં તમારો 15 રૂપિયાનો પગાર વધાર્યો, તમારા બઢતીની વાત કરી, અને તમે એમ કહો છો કે હું ડાકોર ગયો તો? મારી મજાક ન કરો આવી. તમે પ્રાર્થના કરાવીને તમારા બાળકોની હારે બે તમારો પગાર વધાર્યો, બધા વાક્યો સાંભળ્યા ને એટલે મનસુખરામે પ્રશ્ન કર્યો કે સાહેબ સ્કૂલમાં હું હતો? અરે હા મનસુખરામ, તમે હતા. તમારી સાથે બેસીને આપણે ઓફિસમાં વાતો કરી બધી. સાહેબ ભૂલ થતી લાગે તમારી કંઈક. શિક્ષક અધિકારી એમ કહે છે કે તમને મારી વાતમાં ભરોસો ન હોય તો તમારા ગામના લોકોને પૂછી લ્યો, આ બધાના સાક્ષી છે. મનસુખરામ ગામ લોકો પાસે જાય છે. ભાઈ નિશાળમાં હું હતો? હા મનસુખરામ, તમે હતા નિશાળ. શા માટે જૂઠું બોલો છો? અને એ સમયે મનસુખરામને કીધું કે હા તમે હતા. મનસુખરામની આંખમાંથી દડ 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 અશ્રુની ધારા વહી ગઈ. અને અધિકારી પાસે એમ કહે છે સાહેબ માફ કરજો, એ હું હતો ને તો હું નહોતો, એ મારો ડાકોર વાળો આવીને મારી નોકરી કરી ગયો સાહેબ, હું નહોતો. એ સાહેબ એક કાગળ ને પેન આપશો? કાગળ ને પેન આપ્યા. કોયલી ગામના રેલવે સ્ટેશનની અંદર મનસુખરામ માસ્તરે પોતાનું રાજીનામું લખી દીધું. સાહેબ લ્યો મારું એક રાજીનામું, મારી અરજી, આનો તમે સ્વીકાર કરો. કારણ મારા બદલામાં મારા જો રણછોડરાયને અહીંયા ડાકોર વાળા નોકરી કરવા આવવું પડતું હોય ને તો હવે આવી નોકરી મારે બીજી વાર નથી કરવી. સાહેબ અમારું રાજીનામું સ્વીકારી દો, લઈ જાઓ. મનસુખરામ મેં તમારા બઢતીની વાત કરી છે. નહીં સાહેબ, હવે આનાથી વિશેષ તો બઢતી શું હોય? આજે મારો રણછોડરાય આવી નોકરી કરી ગયો, હવે કાલ સવારે ન આવે તો મારી બાનાની પત જાય, મારી લાજ જાય. જોઈએ અને તે દિવસે મનસુખરામ માસ્તરની જીત થઈ અને વડોદરાના અધિકારીની